देश का सबसे पहला ऑनलाइन स्मार्ट पार्किंग प्रोजेक्ट गुजरात में अहमदाबाद के सिंधु भवन रोड पर शुरू किया गया है। अहमदाबाद में दिन प्रतिदिन ट्रैफिक की समस्या में बढ़ोतरी हो रही है। ट्रैफिक की समस्या दूर करने के लिए अलग अलग तरीके के एक्सपेरिमेंट किए जा रहे हैं। उन्हीं में से एक है ऑनलाइन स्मार्ट पार्किंग प्रोजेक्ट। अहमदाबाद के सिंधु भवन रोड पर स्मार्ट पार्किंग का पायलट प्रोजेक्ट शुरू किया गया है, जिसके तहत निश्चित स्लॉट में वाहन पार्क करते ही वहां लॉक हो जाएगा और जब वाहन वापस लेना हो तब क्यूआर कोड स्कैन कर एक लिंक के जरिए अपना वाहन वापस लिया जा सकेगा। વિગતો એવી છે કે કોઈપણ વિઝિટર જ્યારે કોઈપણ શોપિંગ મોલ છે કે ગાર્ડન છે કે કોઈપણ જગ્યાએ વિઝિટ કરવા આવે છે તો એને ફર્સ્ટ 4 મિનિટ છે એની સાથે આવેલા જેટલા પણ માણસો છે તે ગાડીમાંથી ઉતરી જાય એનો ટાઈમ મળશે। એના પછી 4 મિનિટ પછી આ જે પાર્કિંગ બેરિયર તમે જોઈ શકો છો કે રેડ કલરનું જે પાર્કિંગ બેરિયર છે એ અપ પોઝિશનમાં આવી જશે, એટલે તમારી ગાડી જે છે એ લોક થઈ જશે। તમે તમારા જે રોજિંદા જીવનનું જે પણ કામ છે પતાવીને તમે પાછા આવો છો, પછી તમારે જ્યારે ગાડી અનલોક કરવાની હોય છે ત્યારે સિમ્પલ તમારે ફોનમાં મોબાઈલ એપ્લિકેશન કાં તો કોઈ પણ જે ક્યુઆર કોડ સ્કેનર હોય એનાથી કોડ સ્કેન કરવાનો રહેશે કે જે મશીન ઉપર લાગેલો છે। એમાં તમને એક લિંક પ્રાપ્ત થશે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે રીડાયરેક્ટ થઈ જશો ને તમને બધી ડિટેલો બતાવશે એમાં કે તમે અત્યારે એક્ઝેક્ટ કયા લોકેશન પર ઊભા છો, કયા ઝોનમાં તમારી ગાડી પાર્ક છે, કયા સમયે તમે ઇન ટાઈમ હતો, કયા સમયે તમે અત્યારે અનલોક કરવા માંગો છો ગાડીને, એ તમે ડિટેલ્સ જોઈ શકશો અને એના ઉપરથી એક ઓટોમેટિક ફેર કેલ્ક્યુલેટ થઈને આવી જશે। એની નીચે તમે અનલોક કાર ઉપર ક્લિક કરશો તો તમે તમારી ગાડી અનલોક કરી શકો છો અને જે પાર્કિંગ બેરિયરનું જે પાછળનું બેરિયર જે અપ પોઝિશનમાં હતું એ ડાઉન પોઝિશનમાં થઈ જશે અને તમે તમારી ગાડી અનલોક કરી શકો છો। फिलहाल ये पार्किंग फ्री रखा गया है। अगर ये प्रोजेक्ट अहमदाबाद में सफल होता है तो अलग अलग जगहों पर ऐसे स्मार्ट पार्किंग बनाकर अहमदाबाद के लोगों को ट्रैफिक की समस्या से निजात दिलाई जा सकेगी।